બરોબર છે બરોબર છે જય હો ચોફેર ઠાકોર ઠાકોર થઈ રહ્યું એમની મરદો ગટે क्या बात है सर, क्या बात है सर। તો જય માતા મિત્રો, ફરીથી નવાણીમાં તમારું સ્વાગત છે। તો તમે જોવામાં જોયું છે એ પ્રકારનું વિડીયો એડિટિંગ કરે છે મિત્રો। તો એથી એલર્ટ મોશન ઓપન કરી દે છે મિત્રો। જોઈ શકો છો આવી રીતે એલર્ટ મોશન ઓપન થઈ જાય એટલે મિત્રો એથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દે છે મિત્રો। ખૂણામાં જોઈ શકો છો પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દે છે મિત્રો। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને મિત્રો એથી સોંગ આપેલું છે તમને એને પ્રોજેક્ટ આપેલું છે મિત્રો। તો પહેલાં આપણે સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે, સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। આવી રીતે સોંગ આવી જાય એટલે મિત્રો એથી બોક્સ પર ક્લિક કરવાનું છે। બોક્સ પર ક્લિક કરીને મિત્રો તો મિત્રો એ બોક્સ પર ક્લિક કરી રહ્યા છે મિત્રો। અહીંથી બોક્સ પર ક્લિક કરવાનું છે મિત્રો। આ રીતે બોક્સ પર ક્લિક કરીને મિત્રો અહીંથી આના પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરીને ફરીથી બોક્સ પર ક્લિક કરવાનું, બોક્સ પર ક્લિક કરીને અહીંથી કોપી કરી જાય છે મિત્રો। આ રીતે કોપી થઈ જાય એટલે ઉપર ખૂણામાં જોઈ શકો છો તેનું ઓપ્શન આપેલું છે, એના પર ક્લિક કરી જાય છે। ઉપર ક્લિક કરીને અહીંથી બેગ આવી જાય છે મિત્રો। તો અહીંથી આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। પ્રોજેક્ટ તમને આપેલો જ છે મિત્રો। જોઈ શકો પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। તો આવી રીતે પ્રોજેક્ટ આવી જશે મિત્રો। જોઈ શકો છો આવી રીતે તમે પ્રોજેક્ટ આપેલો છે લખેલી। તો અહીંથી આપણે બોક્સ પર ક્લિક કરવાનું છે, બોક્સ પર ક્લિક કરીને મિત્રો અહીંથી બોક્સ પર ક્લિક કરવાનું છે, બોક્સ પર ક્લિક કરીને મિત્રો અહીંથી પેસ્ટ તૈયાર કરી દેવાનું છે મિત્રો। મિત્રો આપણે પેલું સોંગ કોપી કરી તો અહીંયા આવી જશે મિત્રો। આવી રીતે સોંગ આવી જશે તો મિત્રો ખાલી જગ્યા ઉપર ક્લિક કરીને અહીંથી સોંગને નીચે લાવી દેવાનું છે। આવી રીતે જોઈ શકો છો બધી લેયરો નીચે લાવી દેવાનું છે મિત્રો। તો અહીંથી તમે લિરિક્સ લખેલી આપેલી છે મિત્રો। જોઈ શકો છો આવી રીતે મિત્રો કંઈ પણ ચેન્જ કરવું તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે, ગ્રુપ પર ક્લિક કરીને મિત્રો એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈને મિત્રો ગમે તે પણ ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી દેવાનું છે આવી રીતે। તો ત્યાંથી બહાર આવી જાય છે મિત્રો। તો આવી રીતે પ્રોજેક્ટ લખેલો આપેલું છે મિત્રો। આવી રીતે લિરિક્સ તમને આપેલી છે લખેલી, જોઈ શકો છો આથી પીએનજી એડિટ કરીને આપેલી છે મિત્રો। તમારે ખાલી આઈફોનના ફોન્ટ લગાવવાના રહેશે મિત્રો। જોઈ શકો છો આવી રીતે પીએનજી તમને લગાવેલી આપેલી છે મિત્રો। તો એથી એક ફોટો એડ કરવાનો છે મિત્રો। 12.15 ઉપર આવી જાય છે મિત્રો। એથી ઉપર આવવાનું છે, ઉપર આવવાનું મિત્રો જોઈ શકો છો આ બંને ઓપ્શન આપેલા છે। બંને ઓપ્શન ઉપર મિત્રો આ પહેલા ઓપ્શન પર નહીં ક્લિક કરવાનું, બીજા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો। બીજા ઓપ્શન પર ક્લિક કરીને મિત્રો કલર ફિલ્મમાં છે, કલર ફિલ્મમાં જઈને મિત્રો ફોટો એડ કરી રહ્યા છે મિત્રો। આવી રીતે ફોટો એડ થઈ જશે। આવી મારે પહેલાંથી ફોટો એડ કરેલું છે એટલે પહેલાંથી મિત્રો આવી રીતે ફોટો આવશે તો તમારે આવી રીતે આવશે તો આના પર ક્લિક કરવાનું છે। આના પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ ગેલેરીમાં લઈ જશે મિત્રો। ગેલેરી પર જઈને તમારે ગમે તે માતાજીનો ફોટો એડ કરી દેશે મિત્રો। જોઈ શકો છો આવી રીતે પીએનજી એડ કરીને આપેલી છે મિત્રો। તમારે ખાલી આઈફોનના ફોન્ટ લગાવી દે છે મિત્રો એટલે આઈફોન પીએનજી થઈ જશે મિત્રો। ત્યાંથી મિત્રો આપણે એવો ફોટો એડ કરવાનો છે મિત્રો। 15.2 ઉપર આવી જાય છે મિત્રો। અહીંથી પહેલા ઓપ્શન પર ક્લિક નહીં કરવાનું, બીજા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો। અહીંથી એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો। કલર એપ્લોમાં જવાનું છે, કલર એપ્લોમાં જઈને મિત્રો એક ફોટો એડ કરી દેવાનો છે મિત્રો। જોઈ શકો તો આવી રીતે બધા ફોટો એડ કરી દેવાના છે મિત્રો। તો હું તમને ફોટો એડ કરીને બતાવી દઉં છું મિત્રો। તો એના પર ક્લિક કરવાનું છે, કલર એપ્લોમાં ફોટો એડ કરી દેવાનો છે। તો મિત્રો આવી રીતે ફોટો એડ કરી દેવાનો છે મિત્રો। જોઈ શકો છો મેં તમને 2-3 ફોટો એડ કરીને બતાવી એવી રીતે ફોટો એડ કરી દેવાનો છે મારે। તો જોઈ શકો છો મિત્રો આપણે ફોટો એડ થઈ ગયા છે મિત્રો। તો મિત્રો તમને જો હજુ સુધી સમજ ના પડે તો જોઈ શકો છો આવી રીતે આપણે પહેલાં ફોટો એડ કરવાનો છે મિત્રો। 12.14 ઉપર આવી જવાનો છે મિત્રો। ફોટો એડ કરવાનો છે પહેલો ફોટો, પછી પીએનજી આવશે મિત્રો। પીએનજી ઉપર પીએનજી જવા દેવાનું છે, પીએનજી બાજુમાં ફોટો એડ કરી દેવાનું છે મિત્રો આવી રીતે। અને આ મિત્રો જોઈ શકો છો આપણે આ નામ લખેલું છે કેડી રાજ એડિટર, તમારું નામ લખી દેવાનું છે મિત્રો। અહીંથી ત્રણ કટિંગ કરેલા છે મિત્રો। તો ત્રણેયમાં તમારું ફોટો એડિટ મિત્રો તમારું નામ લખી દેવાનું છે મિત્રો। પહેલાં ઉપર તમારું નામ લખી દેવાનું છે મિત્રો। અહીંથી બીજા ઉપર તમારું નામ લખી દેવાનું છે।
તમારે ગમે તે હોય તો તમારું નામ લખી દેવાનું છે મિત્રો. ત્રીજા ઉપર તમારું નામ લખી દેવાનું છે મિત્રો. તો અહીંથી તમે જોઈ શકો છો, તમે રેવા જો તો તમારું વિડીયો થઈ ગયો છે મિત્રો. તો અહીંથી ઉપર ખૂણામાં ક્લિક કરવાનું છે, ઉપર તીકોનું ઓપ્શન દેખાય છે ને ક્લિક કરી દેવાનું છે મિત્રો. અહીંથી આવી રીતે આવશે એટલે મિત્રો તમારે એસી રાખી દેવાનું છે. એસી રાખીને મિત્રો એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો. તો મિત્રો મારી ચેનલ પર તમે નવા દો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મારી ટેલિગ્રામ ચેનલની જોઈન ના થયો તો મિત્રો જોઈન થઈ જજો. તો મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.